નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, MS પાવર જીકે પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે. સામાન્ય જ્ઞાન ભાગ 2 માં જોઈએ આજે પ્રશ્ન નંબર 1. ગુજરાતનું રાજ્ય પતંગિયું ખાલી જગ્યા છે. ઓપ્શન એ પ્લેન ટાઈગર, ઓપ્શન બી બ્લુ ટાઈગર, ઓપ્શન સી પીકોક પેન્સી, ઓપ્શન ડી બ્લુ મોર્મોન. ગુજરાતનું રાજ્ય પતંગિયું કયું છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન એ પ્લેન ટાઈગર. પ્લેન ટાઈગર જે ગુજરાતનું રાજ્ય પતંગિયું છે. પ્લેન ટાઈગર વિશે વાત કરીએ, રાજ્ય પતંગિયા વિશે વાત કરીએ મિત્રો, તો કે પ્લેન ટાઈગર એક મધ્યમ કદનું પતંગિયું છે. કેવું છે? મધ્યમ કદનું પતંગિયું છે જેની પાંખો લગભગ 7 થી 8 સેન્ટીમીટર લાંબી હોય છે. પ્લેન પતંગિયાની પાંખો 7 થી 8 સેન્ટીમીટર લાંબી હોય છે. શરીર કાળા રંગનું હોય છે ને તેમાં સફેદ ટપકા હોય છે. તે તમે ચિત્રમાં અહીં જોઈ શકો છો. શરીર કાળું હોય છે પણ સામે સફેદ ટપકા હોય છે. પાંખો ભૂરા રંગની નારંગી રંગની હોય છે અને ઉપરની બાજુ નીચેની બાજુ કરતાં વધુ તેજસ્વી અને સમૃદ્ધ હોય છે. આગળની પાંખનો ટોચનો અડધો ભાગ સફેદ પટ્ટી સાથે કાળો હોય છે અને પાછળની પાંખમાં મધ્યમ 3 કાળા ટપકા હોય છે. કેટલા? 3 કાળા ટપકા હોય છે, તમે જોઈ શકો છો. પાંખો કાળા રંગની કિનારીવાળી હોય છે અને અર્ધવર્તુળાકાર સફેદ ટપકાથી રેખાંકિત હોય છે. આ પ્રજાતિ સહેજ જાતીય દ્વિરૂપતા દર્શાવે છે કારણ કે નર પાંખોમાં મોટી સુગંધ ગ્રંથિઓ હોય છે જેનો માદામાં અભાવ હોય છે. માદામાં નથી હોતી, જ્યારે નર પાંખોમાં મોટી સુગંધ ગ્રંથિઓ હોય છે. જો નીચેની બાજુથી જોવામાં આવે તો તે સફેદ કેન્દ્ર સાથે મોટા કાળા ટપકા તરીકે દેખાય છે. નીચેની બાજુથી જોવામાં આવે તો સફેદ કેન્દ્ર સાથે મોટા કાળા ટપકા તરીકે દેખાય છે. જોઈએ નેક્સ્ટ. નીચેનામાંથી કયો વન વિસ્તાર ગુજરાતમાં જોવા મળતો નથી? ઓપ્શન એ શુષ્ક સાગવન, ઓપ્શન બી ભેજવાળા સાલવન, તટીય દલદલીય જંગલો કે યુફોર્બિયા સ્ક્રબ. કયો વન વિસ્તાર ગુજરાતમાં જોવા મળતો નથી? નીચેનામાંથી કયો વન વિસ્તાર ગુજરાતમાં જોવા મળતો નથી? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી ભેજવાળા સાલવનનો વિસ્તાર ગુજરાતમાં જોવા મળતો નથી. નેક્સ્ટ પ્રશ્ન. FID એટલે કે ફાઇડની સ્થાપનાની યાદમાં દર વર્ષે વિશ્વ ચેસ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 14 જુલાઈ, 17 જુલાઈ, 20 જુલાઈ કે 22 જુલાઈ? ફાઇડની સ્થાપનાની યાદમાં દર વર્ષે વિશ્વ ચેસ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી 20 જુલાઈના રોજ વિશ્વ ચેસ દિવસ ઉજવવામાં આવે છે. આગળ માહિતી જોઈએ વિશ્વ ચેસ દિવસ વિશેની, તો કે આંતરરાષ્ટ્રીય ચેસ દિવસ દર વર્ષે 20 જુલાઈના રોજ ઉજવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય ચેસ દિવસ દર વર્ષે 20 જુલાઈના રોજ ઉજવવામાં આવે છે. જે વર્ષે 20 જુલાઈ 1924માં આંતરરાષ્ટ્રીય ચેસ ફેડરેશનની સ્થાપના થઈ હતી. આંતરરાષ્ટ્રીય ચેસ ફેડરેશન એટલે કે ફાઇડની સ્થાપના ક્યારે થઈ હતી? તો 20 જુલાઈ 1924ના રોજ થઈ હતી. આંતરરાષ્ટ્રીય ચેસ દિવસ દર વર્ષે ઉજવવામાં આવે છે. તેની ઉજવણી પાછળનું કારણ ચેસની વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત સંચાલક સંસ્થા FIDની રચનાની યાદમાં છે. આંતરરાષ્ટ્રીય ચેસ દિવસ ઉજવવાનો વિચાર સૌપ્રથમ યુનેસ્કો દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય ચેસ દિવસ તરીકે ઉજવવાનો વિચાર સૌપ્રથમ યુનેસ્કો દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવ્યો હતો અને ફાઇડ દ્વારા તેની સ્થાપના થયા પછી 1966થી તે આ રીતે ઉજવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય ચેસ દિવસની ક્યાંથી ઉજવવામાં આવે છે? 1966થી ઉજવવામાં આવે છે અને વર્ષ 20 જુલાઈ 1924માં આંતરરાષ્ટ્રીય ચેસ ફેડરેશનની સ્થાપના થઈ હતી. ક્યારે થઈ હતી? 20 જુલાઈ 1924માં. અને આંતરરાષ્ટ્રીય ચેસ દિવસ ક્યારથી ઉજવવામાં આવે છે? તો 1966ની સાલમાંથી આંતરરાષ્ટ્રીય ચેસ દિવસ ઉજવવામાં આવે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય દ્વારા શરૂ કરેલા AI સંચાલિત ચેટબોટનું નામ શું છે? ઓપ્શન એ સ્ક્રિલબોટ ઇન્ડિયા,
ઓપ્શન બી AI સખી, ઓપ્શન સી સ્કિલ ઇન્ડિયા આસિસ્ટન્ટ, ઓપ્શન ડી ઉપરોક્ત પૈકી કોઈ નહીં. કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય દ્વારા શરૂ કરાયેલ AI સંચાલિત ચેટબોટનું નામ શું છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી સ્કિલ ઇન્ડિયા આસિસ્ટન્ટ. શું નામ છે? સ્કિલ ઇન્ડિયા આસિસ્ટન્ટ. સ્વચ્છ સર્વેક્ષણ 2024-25માં સુપર સ્વચ્છ લીગ શહેરોમાં કયા શહેરને સૌથી સ્વચ્છ શહેર જાહેર કરવામાં આવ્યું? સ્વચ્છ સર્વેક્ષણ 2024-25માં સુપર સ્વચ્છ લીગ શહેરોમાં કયા શહેરને સૌથી સ્વચ્છ શહેર જાહેર કરવામાં આવ્યું? ચેન્નઈ, જયપુર, લખનઉ કે ઇન્દોર? સ્વચ્છ સર્વેક્ષણ 2024-25માં સુપર સ્વચ્છ લીગ શહેરોમાં કયા શહેરને સૌથી સ્વચ્છ શહેર જાહેર કરવામાં આવ્યું? તો જવાબ છે ઓપ્શન ડી ઇન્દોર શહેરને. ઇન્દોર શહેરને સૌથી સ્વચ્છ શહેર જાહેર કરવામાં આવ્યું. વધુમાં માહિતી મેળવીએ તો સ્વચ્છ સર્વેક્ષણ પુરસ્કારમાં અમદાવાદ, સુરત અને ગાંધીનગરને પુરસ્કાર એનાયત કરાયા છે. ગુજરાતના અમદાવાદ, સુરત અને ગાંધીનગરને પુરસ્કાર એનાયત કરાયા છે. તેમાં મોટા સ્વચ્છ શહેરોમાં અમદાવાદ દેશમાં પ્રથમ ક્રમે છે. મોટા સ્વચ્છ શહેરોમાં અમદાવાદ દેશમાં પ્રથમ ક્રમે છે. જેમાં દેશમાં સ્વચ્છતામાં ઇન્દોરે પ્રથમ ક્રમ જાળવી રાખ્યો છે. કોણે પ્રથમ ક્રમ જાળવી રાખ્યો છે? રાજ્ય લેવલે ઇન્દોરે જાળવી રાખ્યો છે. જ્યારે સૌથી મોટા સ્વચ્છ શહેરોમાં અમદાવાદ દેશમાં પ્રથમ સ્થાને છે. તેમજ 10 લાખથી વધુ વસ્તીની શ્રેણીમાં અમદાવાદ પ્રથમ છે. 10 લાખથી વધુ વસ્તીની શ્રેણીમાં અમદાવાદ પ્રથમ છે. તથા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં સુરતને એવોર્ડ એનાયત થયો છે. દિલ્હીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે એવોર્ડ એનાયત થયો છે. જેમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ મેયર એવોર્ડ સ્વીકાર્યો છે. ઋષિકેશ પટેલે મેયર એવોર્ડ સ્વીકાર્યો છે. જ્યાં દિલ્હીમાં કોના હસ્તે? રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે. જેમાં ગાંધીનગરને પણ સ્વચ્છ સર્વેક્ષણ પુરસ્કાર એનાયત થયો છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. વધારાનું મહેસૂલ પ્રાપ્ત કરવા માટે લગાડવામાં આવતા હંગામી વેરાને શું કહે છે? ઓપ્શન એ સેસ, ઓપ્શન બી દંડ, ઓપ્શન સી સરચાર્જ, ઓપ્શન ડી એક પણ નહીં. વધારાનું મહેસૂલ પ્રાપ્ત કરવા માટે લગાડવામાં આવતા હંગામી વેરાને શું કહે છે? આપણો જવાબ રહેશે ઓપ્શન એ સેસ કહેવાય. વધારાનું મહેસૂલ પ્રાપ્ત કરવા માટે લગાડવામાં આવતા હંગામી વેરાને સેસ કહે છે. નેક્સ્ટ, યુએસબીનું પૂરું નામ જણાવો. યુએસબીનું પૂરું નામ જણાવો. ઓપ્શન એ યુનિવર્સલ સોર્સ બસ, યુનિવર્સલ સિરીઝ બસ, યુનિવર્સલ સિરિયલ બસ, ઓપ્શન ડી અલ્ટ્રા સિરિયલ બસ. યુએસબીનું પૂરું નામ જણાવો. તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી યુનિવર્સલ સિરિયલ બસ. યુએસબીનું પૂરું નામ શું છે? યુનિવર્સલ સિરિયલ બસ. નેક્સ્ટ, નીચેનામાંથી કઈ નદીને મુખ ત્રિકોણ નથી? નીચેનામાંથી કઈ નદીને મુખ ત્રિકોણ નથી? કાવેરી, દામોદર, કૃષ્ણા કે પછી નર્મદા? કઈ નદીને મુખ ત્રિકોણ નથી? તો આપણો જવાબ રહેશે ઓપ્શન ડી નર્મદા નદી. નર્મદા નદીને મુખ ત્રિકોણ નથી. નેક્સ્ટ પ્રશ્ન, કોણે 1825માં વેદાંતોના એકેશ્વરવાદી સિદ્ધાંતોનું શિક્ષણ આપવા વેદાંત કોલેજ શરૂ કરી? કોણે 1825માં વેદાંતોના એકેશ્વરવાદી સિદ્ધાંતોનું શિક્ષણ આપવા વેદાંત કોલેજ શરૂ કરી? કેશવચંદ્ર સેન, રાજા રામમોહન રાય, દયાનંદ સરસ્વતી કે વિવેકાનંદ? કોણે 1825માં વેદાંતોના એકેશ્વરવાદી સિદ્ધાંતોનું શિક્ષણ આપવા વેદાંત કોલેજ શરૂ કરી? કેશવચંદ્ર સેન, રાજા રામમોહન રાય, દયાનંદ સરસ્વતી કે વિવેકાનંદ? આપણો જવાબ રહેશે ઓપ્શન બી રાજા રામમોહન રાય. રાજા રામમોહન રાયે 1825માં વેદાંતોના એકેશ્વરવાદી સિદ્ધાંતોનું શિક્ષણ આપવા વેદાંત કોલેજ શરૂ કરી. કોણે કરી વેદાંત કોલેજ શરૂઆત? રાજા રામમોહન રાય. નેક્સ્ટ પ્રશ્ન, કોણે શેઠ શાંતિદાસ ઝવેરીના ચિંતામણી પાર્શ્વનાથ મંદિરનું વર્ણન પોતાના વૃત્તાંતમાં સુંદર રીતે આલેખ્યું છે?
ઓપ્શન એ ગેસવર, ઓપ્શન બી ડેલાવલે, ઓપ્શન સી થોમસ હર્બર્ટ, ઓપ્શન ડી મેન્ડેસલો. કોણે શેઠ શાંતિદાસ ઝવેરીના ચિંતામણી પાર્શ્વનાથ મંદિરનું વર્ણન પોતાના વૃત્તાંતમાં સુંદર રીતે આલેખ્યું છે? ગેસવર, ડેલાવલે, થોમસ હર્બર્ટ કે મેન્ડેસલો? કોણે આલેખ્યું છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન ડી મેન્ડેસલોએ. મેન્ડેસલોએ શેઠ શાંતિદાસ ઝવેરીના ચિંતામણી પાર્શ્વનાથ મંદિરનું વર્ણન પોતાના વૃત્તાંતમાં સુંદર રીતે આલેખ્યું છે. વિદ્યાર્થી મિત્રો,